પશ્ચિમ બંગાળમાં ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની ગોળી મારી હત્યા. સાક્ષીઓની પૂછપરછ અને પુરાવાઓના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ. શુભેન્દુ અધિકારીએ કહ્યું, આ પૂર્વયોજિત કાવતરું. બિહાર મંત્રીમંડળનું આજે વિસ્તરણ. પટનાના ગાંધી મેદાનમાં યોજાશે શપથ ગ્રહણ સમારંભ. ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ કાર્યક્રમમાં લેશે ભાગ. ઓપરેશન સિંદૂરને આજે 1 વર્ષ પૂર્ણ. ભારતીય સેનાએ પીઓકેથી લઈ પાકિસ્તાન સુધી આતંકી આકાઓને આપ્યો હતો જડબાતોડ જવાબ. સંરક્ષણ મંત્રીએ કહ્યું, ઓપરેશન સિંદૂર ભારતની અતૂટ શક્તિ અને આત્મનિર્ભરતા તરફ મક્કમ કૂચનું પ્રતીક. અડાલજના ત્રિમંદિર ખાતે આજે મહેસૂલ ચિંતન શિબિરનો ત્રીજો અને અંતિમ દિવસ. મહેસૂલી કાર્યપદ્ધતિ પર થશે ચર્ચા મંથન. શિબિરના બીજા દિવસે જમીન વહીવટ અને નાગરિક સુવિધાઓ અંગે આયોજિત સેમિનારમાં વિવિધ પાસાઓ પર થયો ઊંડાણપૂર્વકનો વિચાર વિમર્શ. સુરતમાં એસબીઆઈ બેંકમાં થયેલ 50 લાખની લૂંટ મામલે કુંદન ભગત ગેંગના 2 સાગરીતોની ઉત્તર પ્રદેશથી કરાઈ ધરપકડ. કુંદન બિહારની જેલમાંથી એક ખાસ એપના માધ્યમથી લૂંટારુઓને આપતો હતો સૂચના. કુંદનને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સુરત લાવવા ટીમ બિહાર રવાના. રાજ્યમાં ગરમીનો કહેર યથાવત. 42.3 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર. 9મી મેથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાનું અનુમાન. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ હવાને પગલે યલો એલર્ટ જાહેર. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે શાંતિ મંત્રણા સફળ થવાના અણસાર. ઈરાનનું નિવેદન, અમેરિકાના પ્રસ્તાવની કરીશું સમીક્ષા. અમેરિકન રાષ્ટ્રપ્રમુખે ફળદાયી વાર્તાલાપ થયો હોવાનો કર્યો દાવો. યુદ્ધ સમાપ્ત થવાના આપ્યા સંકેત. ઉઝબેકિસ્તાનના તાસ્કંદમાં એશિયન અંડર 15 અને 17 ચેમ્પિયનશિપમાં ભારતનો દબદબો. ભારતીય બોક્સરોએ 30માંથી 27 મેડલ્સ કર્યા પોતાના નામે. દિલ્હીમાં યોજાશે કોમનવેલ્થ ટેબલ ચેમ્પિયનશિપ 2026. 27મી જુલાઈથી યોજાનારી સ્પર્ધામાં ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ સહિત 35થી વધુ દેશોના ખેલાડીઓ લેશે ભાગ. 7 દિવસ ચાલનારી આ પ્રતિસ્પર્ધાની ફાઇનલ મેચનું 2 ઓગસ્ટના રોજ આયોજન.